છોટાઉદેપુરમાં આદિજાતિ વિભાગ સંચાલિત મોડેલ રેસિડેન્સી સ્કૂલના બાળકોની તબિયત લથડવાને મામલે રાજકીય રંગ પકડ્યો છે। કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા અને ભાજપના સાંસદ જશુભાઈ રાઠવા દવાખાનામાં બાળકોની ખબર જોવા એકી સાથે પહોંચી ગયા અને બંને એકબીજાને ગળે પણ મળ્યા। દવાખાનાની મુલાકાત બાદ કોંગી નેતાઓ શાળાના રસોડાની મુલાકાતે પણ પહોંચ્યા, જ્યાં બાળકોને અપાતી શાકભાજી અને અનાજ સડેલું હોવાનું જણાવીને સરકાર ઉપર આકરા પ્રહારો પણ કર્યા। પુનિયામાં એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલના 100થી વધુ બાળકોને અચાનક તબિયત લથડતા જિલ્લા પ્રશાસન સહિત રાજ્યનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે। બાળકોને એકી સાથે બીમાર પડવાનું કારણ હાલ જાણી શકાયું નથી, પરંતુ આ બાબતે રાજકારણ શરૂ થઈ ગયું છે। આજે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા, અર્જુન રાઠવા સહિતના નેતાઓ બાળકોને મળવા દવાખાને પહોંચ્યા હતા। તે દરમિયાન ભાજપના સાંસદ જશુભાઈ રાઠવા પણ કાર્યકર્તાઓ સાથે બાળકોની ખબર અંતર જાણવા દવાખાને પહોંચ્યા। દવાખાનામાં બંને નેતાઓને એકબીજાનો સામનો થતા બંને એકબીજાને ગળે લાગ્યા। ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં બંને નેતાઓએ એકબીજાની સામે ચૂંટણી લડ્યા હતા। આદિજાતિ વિભાગની શાળાના બાળકો મામલે સુખરામ રાઠવાએ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવી બાળકોને હલકી ગુણવત્તાનું ભોજન આપતા હોવાનો આક્ષેપ કરી એજન્સીની સામે કાર્યવાહીની માંગ કરી। તો જશુભાઈ રાઠવાએ ડોક્ટરોના કહેવા પ્રમાણે વાયરલ ઇન્ફેક્શન હોવાનું જણાવ્યું અને ફૂડ પોઈઝનિંગ હશે તો તેના રિપોર્ટ મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવાની બાહેધરી પણ આપી। દવાખાનાની મુલાકાત બાદ કોંગ્રેસ નેતાઓની ટીમ પુનિયાવાટ મોડેલ રેસિડેન્સી સ્કૂલ ઉપર પહોંચ્યા, જ્યાં રસોડાની મુલાકાત કરીને રસોડામાં મૂકવામાં આવેલ ભોજન, શાકભાજી અને અનાજનું ચેકિંગ હાથ ધર્યું। સુખરામ રાઠવાએ રસોડામાંથી સડેલી શાકભાજી ઝડપી હાજર શિક્ષકો અને ભોજન કોન્ટ્રાક્ટરના માણસોને આડે હાથ લીધા। શાકભાજીના સાથે અનાજમાં પણ જીવડા હોવાનું દેખાયું, જ્યારે મસાલાના પેકેટ ઉપર કોઈ પ્રકારનો એક્સપાયરી ડેટ કે અન્ય લખાણ વિનાનો કોઈ સવાલ ઉઠાવ્યા। શાકભાજી છેક ગાંધીનગરથી આવતી હોવાથી અને શાળામાં કોઈ કોલ્ડ સ્ટોરેજ ન હોવાથી આદિવાસી બાળકોના આરોગ્યની સાથે છેડા થતા હોવાના આક્ષેપ લાગ્યા। બાળકો બીમાર પડવા પાછળ હલકી ગુણવત્તાનું ભોજન જવાબદાર હોવાનો આરોપ લગાવતા ભોજનની એજન્સીની સામે કડક પગલાં ભરવા માંગણી કરી છે। તો બીજી તરફ ભોજન એજન્સીના સુપરવાઇઝરે આક્ષેપોને નકાર્યા છે અને શાકભાજી દર બીજા દિવસે ગાંધીનગરથી ताजी આવતી હોવાનો દાવો કર્યો છે। अभी सुखराम सर आए थे और सब्जी वब्जी चेक की इन्होंने और इन्होंने बोला कि तुम्हारी सब्जी ख़राब है, लेकिन सब्जी अभी 11 बजे आई है और कट्टे सामने निकाल के रखी है। और सब्जी बनाने से पहले हम सारी सब्जी सॉर्टिंग करते हैं, जो ख़राब सब्जी हम बाहर निकाल के फेंक देते हैं और कटिंग करने के बाद भी हम उसको चेक करते हैं एक बार कि उसमें भी अगर कोई ख़राब है तो हम उसको निकाल के बाहर फेंकते थे, उसके बाद ही सब्जी बनाते हैं। सब्जी हमारी गांधीनगर से आती है और मंडी से फ्रेश सब्जी आती है। सब्जी में कभी कोई प्रॉब्लम नहीं हुई है, हर दूसरे दिन सब्जी आती है। आज का इन्होंने बोला कि उसमें से जीवड़ा निकला है। कल फूड इंस्पेक्टर की टीम आई थी, उन्होंने पूरा सैंपल लेके गए, उन्होंने बोला सब ओके है और इन्होंने बोला कि इसमें से जीवड़ा निकला। हम अगर सब खाना बनाते हैं, भाकरी का लोट है, चक्की आटा है, इसमें सब पहले छानते हैं, उसके बाद हम खाना बनाते हैं, उसके बाद रोटी बनाते हैं। और सभी लड़के आराम से कैप वैप और सब मास्क वास्क लगा के काम करते हैं। क्या नाम आपका? मेरा नाम कमलेश कुमार है, मैं छोटाउदेपुर एरिया मैनेजर हूँ भवानी ट्रेडिंग कंपनी में, મહેસાણા। મોડલ નિવાસી શાળા પુનિયાવાટ ખાતેથી 106 જેટલા બાળકોને અચાનક તબિયત બગડવાથી છોટાઉદેપુર, જેતપુર અને તેજગઢ ખાતે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને ડૉક્ટર સાહેબની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે વાયરલ ઇન્ફેક્શન પણ હોઈ શકે અને ફૂડ પોઈઝનમાં શું છે એનો તપાસનો વિષય છે, એના સેમ્પલ લેવામાં આવ્યા છે। અત્યારે તમામ બાળકોની તબિયત ખૂબ સુધારા ઉપર છે અને કેટલાક બાળકો અને બાળકીઓ જેની તબિયત એકદમ સારી છે અને હું એ વહેલા સારા થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અને શુભેચ્છા પાઠવું છું। મિત્રો, મારા સાથીદાર મિત્રો સર્વશ્રી અર્જુનભાઈ સોમભાઈ રાઠવા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા, અમારા છોટાઉદેપુર શહેરના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એટલે નગીનભાઈ રાઠવા, મત વિસ્તાર લાગે છે એમનો। આ બધા વિસ્તારમાં અચાનક જ અમારી સાથે એક બીજા મિત્ર જોડ્યા છે, ઉચાપણ તાલુકા પંચાયતના બોડેલી વિરોધ પક્ષના નેતા। અમે નીકળ્યા હતા છોટાઉદેપુર સિવિલમાં, જનરલ હોસ્પિટલમાં છોકરાઓને જે દાખલ થયા એમની તબિયત બગડી અને એ પ્રકરણ જોઈને જ્યાં આ ઇન્સિડન્સ બન્યો હતો
એ સ્થળની મુલાકાત લેવા માટે જઈ રહ્યા હતા. અમે હાઈવેને બદલે શોર્ટકટ નીકળવા ગયા ને શોર્ટકટની અંદર આટલો મોટો સાયકલનો જથ્થો અહીંયા પડેલો જોયો એટલે સ્વાભાવિક છે કે બનાવનારને અમે પૂછ્યું આ સાયકલ વેચવાની છે તો કે ના સરકારની છે. એટલે ફરી અમને આશંકા જાગી કે જીખે તો ખરા. જોયું તો 2023ના સાલની આ સાયકલો છે. શાળા પ્રેસો વખતે આપવાની હોય છે, 5-10 દિવસ મોડ વહેલું થાય, પણ આટલા બધા બલ્ક કોટામાં સાયકલો અહીં પડી છે. એનો હેતુ એવો હશે કે છોકરાઓ નજીકના સ્થળે સાયકલ પર જઈ ને શાળામાં અભ્યાસ કરી શકે. સરકાર એસટી તો પૂરી પાડી શકતી નથી. દૂર દરાર ગામડામાં જ્યાં પગદંડી પણ હોય છે જવાની શાળાએ, એવી જગ્યાએ છોકરાઓ જઈ શકે. અને એ સરકારનો જે હેતુ હતો એ બર લાવવા માટેના પ્રયત્નો હશે. પણ એમનો પારદર્શી જે વહીવટ છે એ વહીવટ કહી આપે કે આ સાયકલો હજુ ગામડાના લાભાર્થી છે છોકરાઓને એ મળ્યો નથી. આ બાબતની તપાસ જિલ્લા સમાહર્તા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રાયોજના વહીવટદાર શ્રી જેના મારફતે કહ્યું તે કરીને આ યોજનાનો અમલ કેમ નથી થયો, ખર્ચો પડી ગયો કે કેમ, એ તપાસ કરે. અને આ છોટાઉદેપુરના આદિવાસી વિસ્તાર, હું તો માનું છું કે ગુજરાત રાજ્યના આવા આદિવાસી વિસ્તાર છે, ત્યાં પણ આવું જ ચાલતું છે. કોઈ એના પર કોઈ દેખરેખ રાખતું નથી. ટ્રાઇબલ સપ્લાયની ગ્રાન્ટો આદિવાસીઓનો વિકાસ માટે વપરાતી હોય તો આવી મોટી ખરીદી કરીને એમાં પૈસા ના ખર્ચતા હોય તો આ તપાસ થવી ચોક્કસ જરૂરી છે. સાયકલની શું પરિસ્થિતિ? સાયકલ ઉપર કચરો ઉપર ઉગીને નીકળ્યો છે, ધૂળ લાગેલી છે. સારું થયું કે વરસાદ થઈ ગયો એટલે ધૂળ હટી ગઈ છે. પણ તમે દેખશો, નિરીક્ષણ કરશો તો સ્ટીલનો જે ભાગ છે જેને આપણે બ્રેક કહીએ છીએ, બ્રેક મારીએ છીએ, એના પર કાટ ચડી ગયો છે.